અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગરના સહયોગથી દાતાઓના યોગદાનથી આંખના કેમ્પનું આયોજન। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા 274મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી આપશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દીને રહેવા, જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 150 થી 200 જેટલા દર્દીઓને તપાસ કરાવવામાં આવ્યા હતા અને 25 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ પ્રમુખ આર.કે. કોયાણી, સુરેશભાઈ વઘાસિયા અને સભ્યો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવાયો હતો। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। રોલ મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી છે। હું ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજે અમારો નેત્રયજ્ઞ કેમ્પ હતો। 274મો કેમ્પ છે। એમાં 150 થી 200 ઓપીડી છે અને લગભગ 20 થી 25 ઓપરેશનમાં લઈ જવામાં આવશે અને શનિવારે પાછા અહીંયા મૂકી દેવું, અહીં જમાડીને બધાને બસમાં બેસાડશું। અમારા અહીં તેજાબાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે। એમાં ગોઠણના ને એવા કેમ્પે અમુક વાર કરી છે અને નેત્રયજ્ઞનો કેમ્પ તો દર 1 તારીખ પછીના બીજા બુધવારે હોય જ છે। સબવાહિની છે, પછી કાયમી 2 ટાઈમ અન્નક્ષેત્ર હાલે છે। શિવરાત્રિમાં અમારે 7 દિવસ સુધી ન્યાય અન્નક્ષેત્ર હલાવી છે। આવી સેવાકીય પ્રવૃત્તિ તેજાબાપાની જગ્યામાં અમે ચલાવી છે।